જેની ડેલી એનો હોય ડાયરા હોય અંધારા ઘેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર જેને નહીં દુજણા જેને નહીં દીકરા જેને નહીં ઘૂમટાવાળી ઘેર ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. પહેલાના જમાનામાં ડેલીઓમાં ડાયરા થતા હતા. ગામના પરગામના 15-20-50 માણા ડેલીમાં બેઠા હોય અને પછી અત્યારે તો પ્રતિબંધ છે પણ એ વખતે અફીણની જે કહુંબાની જમાવટ થતી હતી એ બધા જે બંધાણી બેઠા હોય ને એ જે અલગ મલકની વાતો થતી હોય કે ખરલમાં નાખો તો ખસરા ઘૂટાક, ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક, બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો બાપને ચડે, એમાંથી ધોબો એકલે હાથીના માવતને આપો અને રેડ્યું ખીડ્યું ફોરું જો જમીન માથે પડે તો હાથ પાતાર ફાડીને શેષનાગની માથે જઈને ઠરે આવો કહુંબો બનતો. અને પછી અમલના વખાણ કરતા કે જે મુખ અમલનો ચાખ્યો તુરીના ખેંચ્યો તંગ, ફટ અલુણા સાહેબા આપું તું કી અંગ, અને કાવે કેસર ઘોડિયા લવિંગા હુંધી લાડ. એ જે દુહાની મોત થતી જમાવટ થતી હતી. પછી ત્યાં સાહિત્યની વાતો થાય, ગામની વાતો થાય, શૌર્યની વાતો થાય, સમર્પણની વાતો થાય, દાતારીની વાતો થાય, ભક્તિની વાતો થાય અને ક્યારેક ક્યારેક ખોદણી પણ થાય. બાપા આ મજા હતી ડાયરાની.